ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ, ફ્લાવર શો, દારૂની છૂટછાટ આ બધાની જરૂરિયાત ભાજપ સરકારને દેખાઈ રહી છે. પરંતુ સાથે સાથે શિક્ષણની પણ જરૂરિયાત છે અને શિક્ષણ માટે પાઠ્યપુસ્તકની પણ જરૂરિયાત છે. એ કદાચ શિક્ષણ મંત્રી ભૂલી ગયા છે અને તે યાદ અપાવી રહ્યા છે આ પાર્ટીના નેતા. સાથે જ ભાજપ સરકાર કેવી શિક્ષણ વિરોધી છે તેવા પણ પ્રહાર કર્યા છે. ત્યારે રામ મંદિર વાઇબ્રન્ટની વચ્ચે શિક્ષણનો મુદ્દો કેમ ઉઠ્યો તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સરકાર હંમેશા શિક્ષણ પર ભાર મૂકવાની વાતો કરતી હોય છે, અંગ્રેજી ભણાવવા પર ભાર મૂકતી હોય છે. ત્યારે જો બાળકને ભણાવવા માટે શિક્ષક પાસે પણ પુસ્તક જ ન હોય તો શિક્ષણ મંત્રીજી બાળક ભણશે કેવી રીતે અને આગળ વધશે કેવી રીતે એ તો જણાવો. અને સમસ્યા બીજી ક્યાંય નહીં, તમારા જ શહેરમાં ઊભી થઈ છે. વાત સુરતની છે કે જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનછેરિયા પર સવાલોની ભરમાર ઊભી થઈ છે અને આ સવાલો ઊભા કર્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના નેતા રાકેશ હિરપરાએ. કારણ કે શિક્ષણ મંત્રીના શહેરમાં જ ધોરણ 3ના 4500થી વધુ બાળકો અંગ્રેજીના પાઠ્યપુસ્તકથી વંચિત છે. શૈક્ષણિક વર્ષ શરૂ થયાને 7 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ ધોરણ 3ના બાળકોને હજુ સુધી અંગ્રેજી ભાષાનું પાઠ્યપુસ્તક આપવામાં નથી આવ્યું, જેને લઈને આપના પ્રદેશ મહામંત્રી અને શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ નેતા રાકેશ હિરપરા શિક્ષણ મંત્રી પર આકરા થયા છે અને સવાલો ઉઠાવ્યા છે કે જો શિક્ષણ મંત્રીના પોતાના જ શહેરમાં આ પરિસ્થિતિ હોય તો સમગ્ર રાજ્યમાં તો કેવી પરિસ્થિતિ હશે. તેમણે શિક્ષણ મંત્રી અને સરકાર પર વધુમાં શું પ્રહારો કર્યા છે તે સાંભળો. મિત્રો, પાઠ્યપુસ્તકો છે શિક્ષણ માટેની પ્રાથમિક બેઝિક જરૂરિયાત હોય છે. દર વર્ષે ગુજરાતની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મોડા આવવાની, મોડા મળ્યાની અઢળક ઢગલાબંધ ફરિયાદો મળે છે. આમ છતાંય આ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી. વિપક્ષ દ્વારા આ બાબતે અનેક વખત, અસંખ્ય વખત રજૂઆતો થઈ છે, વિરોધ પ્રદર્શનો થયા છે કે પાઠ્યપુસ્તકો સમયસર આપવામાં આવે, પાઠ્યપુસ્તકો સમયસર આપવામાં આવે. મારે આજે વાત કરવી છે માનનીય શિક્ષણ મંત્રી શ્રીના પોતાના શહેરની, સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ 3ના બાળકોને હજુ સુધી અંગ્રેજી ભાષાનું પાઠ્યપુસ્તક 4500થી અંદાજે 4500 જેટલા બાળકોને હજુ સુધી, ધોરણ 3ના 4500 જેટલા બાળકોને હજુ સુધી અંગ્રેજી ભાષાનું પાઠ્યપુસ્તક પ્રાપ્ત થયેલ નથી. આ શૈક્ષણિક વર્ષ શરૂ થયાને 7 મહિના જેટલો સમય થઈ ગયો છે. પહેલું શૈક્ષણિક સત્ર આખું પૂરું થઈ ગયું. જાન્યુઆરી મહિનો અડધો પૂરો થઈ ગયો અને એપ્રિલમાં તો પરીક્ષાઓ આવશે. તો આ પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ ઉપર કેટલી માઠી અસર પડે છે. અને મારે એમ કહેવું છે કે જો શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં આવી જો પરિસ્થિતિ હોય તો સમગ્ર ગુજરાત રાજ્યની કેવી પરિસ્થિતિ હશે એ આપણે વિચારવું રહ્યું માટે. અને આવું વારંવાર એટલા માટે થઈ રહ્યું છે કે વર્તમાન જે શાસકો છે, ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, અને બાળકોના શિક્ષણમાં કોઈ રુચિ નથી, શિક્ષણ એમની પ્રાથમિકતા નથી. તો પણ એક વિરોધ પક્ષ તરીકે, એક સશક્ત વિરોધ પક્ષ તરીકે, એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે અમારી એ જવાબદારી છે કે અમે આ મુદ્દાને વારંવાર ઉઠાવતા રહીએ જ્યાં સુધી બાળકોને ન્યાય ન મળે ત્યાં સુધી. તો મારી માંગણી છે કે આ જે પાઠ્યપુસ્તકોની ઘટ સમગ્ર રાજ્યમાં છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવે અને આવનારા સત્રથી, આવનારા વર્ષની શરૂઆતમાં જ જેટલા જરૂરી પાઠ્યપુસ્તકો છે એટલા વર્ષની શરૂઆતમાં શાળા શરૂ થતાની સાથે પહેલા દિવસથી આપવામાં આવે. આ અમારી માંગણી છે. ગુજરાતના તમામ વાલીઓ, શિક્ષકો અને બાળકો વતી અમારી માંગણી છે. ત્યારે વિપક્ષ નેતા રાકેશ હિરપરા દ્વારા આ બાબતને લઈને વારંવાર રજૂઆતો અને વિરોધ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ પરિસ્થિતિ જેસે થે તેસી છે. રાજ્યના શિક્ષણ મંત્રીના શહેરમાં જ શિક્ષણની કફોડી સ્થિતિ છે. ત્યારે શું શાસકોને બાળકોના શિક્ષણમાં કોઈ રસ નથી? શિક્ષણ મંત્રી પર ઉઠેલા સવાલ પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.